હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે ગુજરાતી નિબંધ લેખન. આજનો આપણો નિબંધ છે મારી પ્રિય ઋતુ વસંત ઋતુ. લેટ્સ બિગિન. મારી પ્રિય ઋતુ વસંત ઋતુ. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. વર્ષ દરમિયાન ઋતુઓ બદલતી રહે છે. દરેક ઋતુઓનું આગવું મહત્વ હોય છે. બધી ઋતુઓમાં મારી પ્રિય ઋતુ વસંત ઋતુ છે. ઉનાળાની શરૂઆતના 2 મહિના વસંત ઋતુ ગણાય છે. તેમાં ખૂબ ઠંડી કે ખૂબ ગરમી હોતી નથી. વસંત ઋતુમાં વરસાદ પણ પડતો નથી, એટલે માખી, મચ્છર અને ગંદકીનો ત્રાસ પણ હોતો નથી. તેથી લોકો બીમાર પડતા નથી. વસંત ઋતુ એટલે પ્રાકૃતિક સૌંદર્યની ઋતુ. બાગ બગીચામાં જાત જાતના ફૂલો ખીલે છે. તેની મીઠી સુગંધ વાતાવરણમાં ફેલાઈ જાય છે. કોયલના મીઠા ટહુકા સંભળાય છે. ખેતરમાં ઘઉં અને ચણાનો પાક તૈયાર થયેલો હોય છે, એટલે તેનો પોંક ખાવાની મજા આવે છે. આંબા પર કેરી ફૂટવાની શરૂઆત થઈ જાય છે. કાચી કેરી બજારમાં આવી જાય છે. તેની કચુંબર ખાવાની ખૂબ મજા આવે છે. વસંત ઋતુમાં વસંત પંચમી, હોળી અને ધૂળેટી જેવા તહેવારો આવે છે. લોકો આ તહેવારો ધામધૂમથી ઉજવે છે. કવિઓએ પણ પોતાના કાવ્યમાં વસંત ઋતુના ગુણગાન ગાયા છે. કવિઓએ તેને ઋતુરાજનું બિરુદ આપ્યું છે. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.